આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોઈપણ નવા કરવેરા મુક્ત વચગાળાનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું. વર્ષના અંતે 5.1% અંદાજપત્રિત ખાદ્ય રાખવાનું લક્ષ્ય. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સામાન્ય માણસની આવકમાં 2 ગણો વધારો. આયુષ્યમાન યોજનાનો લાભ આશા અને આંગણવાડી કાર્યકરો તથા સહાયકને આપવાની જાહેરાત. 1 કરોડ મહિલાઓએ લખપતિ દીદી યોજનાનો લાભ મેળવ્યો. જીએસટીના કારણે દર મહિને સરેરાશ 1,66,000 કરોડની આવક. રાજ્યની આવક પણ લગભગ 6 ગણી વધી. 2009-10ના વર્ષની 25,000 કરોડ રૂપિયાની બાકી કર વસૂલાત માફ કરી. 1 કરોડ કરદાતાઓને લાભ. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો રાજ્યપાલના સંબોધનથી આજથી આરંભ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમૃદ્ધિના દ્વાર ઉગાડનાર કદમ ગણાવી. સમાચાર વિગતવાર. નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 6ઠ્ઠી વાર વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું. લોકસભામાં પહોંચતા પહેલા તેમણે રાષ્ટ્રપતિનું અનુમોદન મેળવ્યું હતું. સુશ્રી સીતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દહીં મિશ્રીથી મોં મીઠો કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ અગાઉ મંત્રીમંડળની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી હતી અને તેના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી. સુશ્રી સીતારમણે આ 6ઠ્ઠી વાર અંદાજપત્ર રજૂ કરીને ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના વિક્રમની બરાબરી કરી છે. નાણામંત્રીએ આ વર્ષે ચૂંટણી વર્ષને અનુલક્ષીને સામાન્ય અંદાજપત્રના બદલે વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું છે. આ ઉપરાંત આર્થિક સર્વેક્ષણમાં રજૂ કરવામાં આવ્યું નથી. નાણામંત્રી વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે અને તેમાં સબકા સાથ સબકા વિકાસ સૂત્રને દોહરાવ્યું છે. Our government is working with an approach to development that is all-round, all-pervasive and all-inclusive. Sarvangin, Sarvasparshi or Sarvasamavesh. It covers all castes and people at all levels. We are working to make India a Vikasit Bharat by 2047. For achieving that goal, we need to improve people's capability. સરકાર દ્વારા ગરીબ વર્ગ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને અનુલક્ષીને અંદાજપત્રીય ફાળવણી જાહેર કરવામાં આવી છે. સંસદમાં 2024-25નું અંદાજપત્ર રજૂ કરતા પહેલા સુશ્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું હતું. નાણામંત્રીએ જણાવ્યું છે કે સરકાર દ્વારા મુદ્રા યોજના હેઠળ 30 કરોડ રૂપિયા મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે આર્થિક માપદંડો ખૂબ સફળ રીતે હાંસલ કર્યા છે. તેમાં કરવેરાના જીએસટીનો સફળ રીતે અમલ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ફુગાવા પર નિયંત્રણ, ગિફ્ટ નિફ્ટીના સફળ અમલ જેવી બાબતોનો તેમણે ઉલ્લેખ કર્યો. નરેન્દ્ર મોદી સરકારે સામાન્ય માણસની આવકમાં 2 ગણો વધારો કર્યો છે. અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રીએ આ બાબતનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે પંચામૃત વૃદ્ધિદરના કારણે આર્થિક વિકાસ વ્યાપક નોંધાયો છે. સરકારે એમએસએમઈ સહિત તમામને વિશેષ મહત્વ આપ્યું છે. અમૃતકાળ દરમિયાન સરકારના લક્ષ્યાંક ઉપર તેમણે વિશેષ માહિતી આપી હતી. નાણામંત્રીએ વચગાળાના અંદાજપત્રમાં વિવિધ જાહેરાતો કરી છે. સરકાર દ્વારા ગરીબ વર્ગ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને અનુલક્ષીને અંદાજપત્રીય ફાળવણી જાહેર કરવામાં આવી છે. As our Prime Minister firmly believes, we need to focus on 4 major castes. They are Garib, Mahilaye, Yuva and Annadata. Their needs, their aspiration and their welfare are our highest priority. The country progresses when they progress. All 4 require and receive government support in their quest to better their lives. Their empowerment and well-being will drive the country forward. આરોગ્ય બીજા તબક્કાના સમગ્ર દેશમાં ખૂબ જ જરૂરી રીતે લાગુ કરવામાં આવશે. આયુષ્યમાન યોજનાનો લાભ તમામ આશા અને આંગણવાડી કાર્યકરો તથા સહાયકોને આપવામાં આવશે. 83 લાખ સ્વસહાય જૂથ દ્વારા મહિલા સશક્તિકરણ માટે 1 કરોડ મહિલાઓએ લખપતિ દીદી યોજનાનો લાભ મેળવ્યો છે. 1 લાખ કરોડ રૂપિયાના ધોરણો દ્વારા વ્યાજ મુક્ત ધિરાણ પૂરું પડાશે અને તે ખાનગી ક્ષેત્રના સંશોધન માટે આપવામાં આવશે. અંદાજપત્રમાંથી 11,11,000 કરોડ રૂપિયા સંરક્ષણ પેન્શન ખર્ચવામાં આવશે, જે જીડીપીના 3.4% અને
અંદાજપત્રનો 11.1% હશે. પીએમ ગતિશક્તિ હેઠળ વીજળી, જમીન, ખનિજ, સિમેન્ટ જેવી બાબતોને આવરીને 3 આર્થિક કોરિડોર ઉભા કરવામાં આવશે. ઉડાન યોજના હેઠળ 533 જેટલા નવા રૂટ શરૂ કરાશે. આ માટે 1000 જેટલા નવા વિમાનોની ખરીદી કરાશે. તેમણે કહ્યું કે દેશમાં નવા 149 વિમાન મથકો શરૂ કરાયા છે. સમુદ્ર આધારિત અર્થતંત્રને વેગ આપવામાં આવશે. આ માટે બીજા તબક્કાની જાહેરાત કરાશે. 2014થી અત્યાર સુધીમાં 596 અબજ ડોલર જેટલું વિદેશી મૂડીરોકાણ ભારતને મળ્યું. 2005થી 14ના ગાળા કરતાં તે 2 ગણું છે. નાણામંત્રીએ અંદાજપત્રમાં જીડીપીના 5.8% ખાધાનો અંદાજ રજૂ કર્યો છે. સરકારે 47,66,000 કરોડના અંદાજિત ખર્ચ અને 30,80,000 કરોડની આવક અંદાજી છે. સરકારે અંદાજપત્રિત ખાતે 4.5% અને ચાલુ વર્ષના અંતે તે 5.1% રાખવાનો અંદાજ રાખ્યો છે. સરકારે આગામી નાણાકીય વર્ષે 2.6 લાખ કરોડ રૂપિયાની કરવેરાની આવકનો અંદાજ રાખ્યો છે. નાણામંત્રીએ દેશના કરદાતાઓનો આભાર માન્યો અને જણાવ્યું કે 10 વર્ષમાં 8 ગણા લોકોએ રિટર્ન રજૂ કર્યા છે, જ્યારે સીધા કરવેરા ચૂકવવા 3 ગણા વધ્યા છે. રાજ્યપાલના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થયો. ગૃહમાં આજે દિવંગત સભ્યો પ્રભાતસિંહ ચૌહાણ, નાથાભાઈ પટેલ, મોહનદાસ નેમચંદ શાહ, સુનિલ બાલકૃષ્ણ ઓઝા, શ્રીમતી જસનાબેન સોમાણી અને ધ્વજીભાઈ સિંઘોડીના અવસાન અંગે શોકદર્શન ઉલ્લેખ રજૂ કરવામાં આવ્યો હતો. 29મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ 23 દિવસના સત્રમાં 25 બેઠકો યોજાશે, જેમાં 7 થી 8 વિધેયકો રજૂ કરાશે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2024-25નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યમાં સમૃદ્ધિના દ્વાર ખોલનારી યોજના ગણાવી છે. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના આરંભે ગૃહની સંબોધનમાં રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાત એ માત્ર 4 અક્ષરનો શબ્દ માત્ર નથી, પરંતુ કરોડો લોકોના સપના સાકાર કરવાનું સ્થળ છે. સૌનો સાથ, સૌના વિકાસના સૂત્ર સાથે આરંભેલી વિકાસ યાત્રાનું આ પરિણામ છે. 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રના આરંભે શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણકાર પરિષદ વિકસિત ભારતના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે સમાજરૂપ બની રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે હંમેશા મહિલા કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. નારી શક્તિ બંધન અધિનિયમના કાયદાથી મહિલા સશક્તિકરણને વધુ વેગ મળશે. પીએમ મિત્ર પાર્ક વિશે બોલતા રાજ્યપાલે કહ્યું કે નવસારીના વાસી દર્શનમાં બનનારા આ પાર્કમાં એક જ છત્ર હેઠળ સ્પિનિંગથી લઈને વસ્ત્ર ઉત્પાદન સુધીની મૂલ્ય શ્રેણી ઉભી થશે અને માળખા ઉપલબ્ધ થશે. દવાઓના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવા અને દવાઓના પરીક્ષણથી લઈને ઉત્પાદન માટેની માળખાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય એ હેતુથી જંબુસરમાં 815.44 હેક્ટર વિસ્તારમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવી લીધી છે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ હેતુથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં વિશેષ સંશોધનો, શિક્ષણ અને વિસ્તરણ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ 23 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે અને ગુજરાતમાં અત્યારે 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. રાજ્યપાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં 15 હપ્તામાં કુલ 15,407 કરોડ રૂપિયા ઉપરાંતની રકમ 64,13,000 ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે. ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેકનોલોજી માટે અમદાવાદ, જામનગર, ખેડા, નર્મદા, પંચમહાલ અને અરવલ્લી જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સલન્સનું નિર્માણ પામી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધોરાડ, ડીસા, દિયોદર અને કાંકરેજ તાલુકાઓના ગામોને 2 નદી પાઇપલાઇન યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી 15,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો લાભ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણામંત્રી નિર્મલા સીતારમણે કુલ 3 નવા કરવેરા મુક્ત વચગાળાનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું. વર્ષના અંતે 5.1% અંદાજપત્રિત ખાદ્ય રાખવાનું લક્ષ્ય. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સામાન્ય માણસની આવકમાં 2 ગણો વધારો. આયુષ્યમાન યોજનાનો લાભ આશા અને આંગણવાડી કાર્યકરો તથા સહાયકને આપવાની જાહેરાત. 1 કરોડ મહિલાઓએ લખપતિ દીદી યોજનાનો લાભ મેળવ્યો. જીએસટીના કારણે દર મહિને સરેરાશ 1,66,000 કરોડની આવક. રાજ્યની આવકમાં લગભગ 6 ગણી વધી. 2009-10ના વર્ષની 25,000 કરોડ રૂપિયાની બાકી કર વસૂલાત માફ કરી 1 કરોડ કરદાતાઓને લાભ.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.